કે તમે ગોંડલમાં આવી બતાવો, તો ગોંડલ એ કોઈના ખાતે નથી કરી દીધું, કોઈના નામે નથી કર્યું. અમે ગોંડલમાં પણ જશું અને ગોંડલમાં સભા સરઘસ લોકોને મળશું, ગોંડલના ગાંઠિયા ખાશું, ચા પીશું, બધું કરશું ગોંડલ. હાલમાં જે ગોંડલમાં જોઈએ તો છેલ્લા 5 મહિનામાં એક જાટ સમાજના યુવાનનું મૃત્યુ, પછી દલિત સમાજના યુવાનનો અપહરણ કરીને માર માર્યો, એમાં પણ FRI થઈ, દાખલ થયો, ગુનો જામીન થયા. પછી ત્યાં સાટોડિયા પરિવારના બાળક સાથે એક માથાકૂટ થઈ હતી, અને એક બીજી કોળી સમાજના એક સરપંચનો પર હુમલો. એટલે 4-5 એવી ઘટનાઓ હતી જે આ ઘટના બધી આજુબાજુ ત્યાંનો વિસ્તાર, ધારાસભ્યશ્રીના જયરાજભાઈના બધાની આજુબાજુ આખો ઘટનાઓ હતી. તો એ બાબતની પણ ત્યાં વાત થઈ હતી કે આવું ગોંડલમાં ચાલે છે ને, આ જે ભય છે એ દૂર થવું જોઈએ. ગોંડલમાં સમાજની એકતા થવી જોઈએ. 1.25 લાખની વસ્તી ગોંડલમાં પાટીદાર સમાજ ધરાવે છે, અને સમાજને ત્યાં ડરવું પડે, જમીન પચાવી પાડે, પાકને નુકસાન થતા હોય, એમના ધંધા જે જ્યાં ચાલે છે ધંધાને પ્રોબ્લેમ થતા હોય, તો આ બધું ન્યુસન્સ છે, ન થવું જોઈએ. સત્તા કોઈ પણ નહીં હોય, ન્યુસન્સ ન થવું જોઈએ, એ બાબતની વાત હતી. અમે મજૂરી કરતા હીરા ઘસતા પરિવારમાંથી આવી છીએ. અમે જાત મહેનતથી ઊભા થયા છીએ અને સંપૂર્ણ સમાજના સહકારથી જ ઊભા થયા છીએ, અને સમાજથી જ અમને બિરુદ મળ્યું છે, સમાજથી નામ મળ્યું છે. જે આજે કંઈ પણ છીએ એ સમાજના લીધે છે, અને આવનારા દિવસોમાં પણ સમાજના લીધે જશું. ગોંડલના ગણેશ જાડેજા અવારનવાર ચર્ચામાં રહે છે, વિવાદમાં રહે છે, અને વધુ એક વિવાદ ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જે અન્ય લોકો સાથે જોડાયો છે. સુરતમાં એક મિટિંગ રાખવામાં આવી હતી, અને મિટિંગ કયા કારણોસર રાખવામાં આવી હતી, ત્યારબાદ ગોંડલમાં ગણેશ જાડેજાએ પણ મિટિંગ રાખી હતી. આ મામલે વાત કરશે અલ્પેશભાઈ કથિરિયા અમારી સાથે છે, જેઓ પાટીદાર સમાજના અગ્રણી છે, હાલ ભાજપના પણ નેતા છે. અલ્પેશભાઈ, શું વિવાદ છે ગણેશ જાડેજા સાથે, ગણેશ ગોંડલ સાથે કહી શકાય? આ પહેલાં તો કોઈ વિવાદિત ઘટના ન હતી. ત્યાં ગોંડલમાં લોકોએ મળી અને ત્યાં સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળા, કે જે સમાજમાં છોટે સરદાર તરીકે એમને નામના મળી છે, અને એમની મૂર્તિ પ્રતિમા સ્થાપિત કરવાનો એક સંકલ્પ હતો ગોંડલનો. એટલે ગોંડલથી જ્યારે બધા લોકો મળીને નક્કી કર્યું, પછી અલગ અલગ તાલુકા, જિલ્લા કે જ્યાં સમાજની વસ્તી છે તે મિટિંગો ચાલુ થઈ, અને પછી સુરતમાં એક મિટિંગ હતી, 100-150 જણાની ગ્રુપ મિટિંગ હતી. અને એ મિટિંગમાં પૂર્ણ થઈ અને બીજા જ દિવસે ગોંડલમાં એણે ગામમાં, સુલતાનપુર ગામ છે, ત્યાં જાહેર સભા કરી, અને એ સભામાં અમારા વિરુદ્ધ બોલ્યા, આક્ષેપો કર્યા. સમાજના 14 યુવાન શહીદો જે છે પાટીદાર અનામત આંદોલનની લડાઈમાં, એમને યાદ કર્યા 10 વર્ષ પછી. પ્રથમ વખત આખા કુટુંબમાંથી પહેલી વાર કોઈ યુવાનોને યાદ કર્યા 10 વર્ષ પછી, અને પડકાર ફેંક્યો કે ભાઈ તમે ગોંડલમાં આવી બતાવો, આમ છે તેમ છે, એમાંનું દૂધ પીધું, અને ઘણું બધું બોલ્યા છે. એટલે આ ઘટના ત્યારથી આખી આ શરૂઆત થઈ છે. જે મીટિંગ રાખવામાં આવી હતી, આપ કહો છો કે મૂર્તિ સ્થાપના માટે કરવામાં આવી હતી, એનાથી ગણેશ ગોંડલને ગણેશ જાડેજાને શું ફરક પડવાનો હતો? ફરક કરતાં ત્યાં માનો કે બધાના જે કંઈ બધા બોલ્યા, તો સ્વાભાવિક છે કે હાલમાં એ ધારાસભ્ય છે એમના માતાજી, અને પિતા એમનો આખો વહીવટ સંભાળે છે ને, તો એને લઈને બધા ભાષણમાં જે કંઈ પણ બોલ્યા હોય, તો એનાથી એને મનમાં ખોટું લાગ્યું. હાલમાં જે ગોંડલમાં જોઈએ તો છેલ્લા 5 મહિનામાં એક જાટ સમાજના યુવાનનું મૃત્યુ, પછી દલિત સમાજના યુવાનનો અપહરણ કરીને માર માર્યો, એમાં પણ FRI થઈ, દાખલ થયો, ગુનો જામીન થયા. પછી ત્યાં સાટોડિયા પરિવારના બાળક સાથે એક માથાકૂટ થઈ હતી, અને એક બીજી કોળી સમાજના એક સરપંચનો પર હુમલો. એટલે 4-5 એવી ઘટનાઓ હતી જે આ ઘટના બધી આજુબાજુ ત્યાંનો વિસ્તાર, ધારાસભ્યશ્રીના જયરાજભાઈના બધાની આજુબાજુ આખો ઘટનાઓ હતી. તો એ બાબતની પણ ત્યાં વાત થઈ હતી કે આવું ગોંડલમાં ચાલે છે ને, આ જે ભય છે એ દૂર થવું જોઈએ. ગોંડલમાં સમાજની એકતા થવી જોઈએ. 1.25 લાખની વસ્તી ગોંડલમાં પાટીદાર સમાજ ધરાવે છે, અને સમાજને ત્યાં ડરવું પડે, જમીન પચાવી પાડે, પાકને નુકસાન થતા હોય, એમના ધંધા જે જ્યાં ચાલે છે ધંધાને પ્રોબ્લેમ થતા હોય, તો આ બધું ન્યુસન્સ છે, ન થવું જોઈએ. સત્તા કોઈ પણ નહીં હોય, ન્યુસન્સ ન થવું જોઈએ, એ બાબતની વાત હતી. તો એને લઈને એમને દુઃખ લાગ્યું છે. ન્યુસન્સ કોણ કરે છે ત્યાં? જે જમીન પચાવી પાડવી હોય કે પાકને નુકસાન કરવું હોય, આ ન્યુસન્સ કરે છે કોણ ગોંડલમાં? આ જે ન્યુસન્સ છે ને એ કોઈ એક વ્યક્તિ નથી કરતું. હવે સમજો આમાં કેવું છે કે ત્યાં જે બની બેઠેલા સત્તામાં ત્યાં ભોગવે છે, એની પાછળના જે લોકો હોય છે આ બધું હેન્ડલ કરતા હોય છે. એ ખુલ્લીને સામે એનું નામ ક્યારેય આવવાનું નથી,
પણ એ પાછળ બેકબોન કહી શકાય કે સપોર્ટ એનો હોય છે. એટલે સ્વાભાવિક છે કે નામ એના પર આવે, આંગળી એના પર આવે. અહીંના કોઈ ધારાસભ્ય હોય ને એના વિસ્તારમાં આવી વારે વારે ઘટના બનતી હોય, તંત્રનું ધ્યાન ન દોરતા હોય, તંત્ર મજબૂત ન હોય, તંત્ર કામ ન કરતું હોય, પોલિટિકલ ભાગીદારી હોય સત્તાધીશોની, તો સ્વાભાવિક છે કે એના ઉપર આંગળી ઉઠવાની છે. એટલે ઘણા બધા જગ્યાએ આવું બને છે. ઘણી તો એવી ઘટનાઓ છે કે જે ક્યારેય બહાર જ નથી આવતી, કેમ કે લોકો ભયભીત છે. તો આ ગોંડલની અંદર ભયભીત કેમ લોકો છે, એ ભયભીત દૂર થાય, એનામાં ડર દૂર થાય અને મજબૂતાઈથી જીવે. અને વિનુભાઈ સિંગાળાનું જે સપનું હતું ગોંડલમાં કે લોકો મજબૂતાઈથી જીવે, અને ભગવતીસિંહ કુમાર રાજાએ જે ગોંડલ બનાવ્યું છે એવું ગોંડલ ફરીથી લોકોને જીવવા મળે, એ માટેની અમારી માંગ છે. તો જે ઘટનાઓ બને છે એને લાગે ને આપણે એવું કેવું છે કે તંત્ર ને કે અધીનસ્થ છે ગોંડલના જે ગણેશ છે એની તંત્ર ક્યાંક ને ક્યાંક લાચાર છે એની સામે કાર્યવાહી કરવા માટે? જો તંત્ર એ બાય સરકાર દ્વારા ચાલતું હોય છે અને ત્યાં એમના પરિવારમાંથી જ ધારાસભ્ય છે અને એમના પિતા પણ પૂર્વ ધારાસભ્ય હતા, તો સ્વાભાવિક છે કે સિસ્ટમમાં જોડાયેલો માણસ હોય ને સિસ્ટમમાં ન જોડાયેલો માણસની જે કાર્યવાહી હોય છે સ્વાભાવિક આપણને ખબર જ છે કેટલો પ્લસ માઇનસનો એમાં ફેર હોતો હોય છે. પણ વાત છે કે એ જ્યાં પણ સભા હોય, સરઘસ હોય, એક વસ્તુ કે 20 વર્ષ, 50 વર્ષ, 30 વર્ષ અમે અહીંયા છીએ, કોઈએ આવું નહીં, તો આવી કોઈને પેઢી નથી, કોઈની જાગીર નથી. તમે તમારા 50, 100, 500 માણસ ભેગા કરો, પછી ગામમાં જાઓ, ગામમાં જઈને હવે જે સભા કરી એ સભામાં મેસેજ એવા છોડ્યા હતા કે તાલુકા પંચાયતના જે સભ્યો છે એને નિમણૂકનું વિજય સંમેલન, એ 3 મહિના પહેલાની અત્યારે સભા કરી, અને સુલતાનપુરમાં ચૂંટણી સિવાય સભા થઈ હોય એવો પ્રથમ દાખલો. તો હજી તો આવી ગુજરાતમાં અમે ઘણી બધી સભા કરવાના છીએ વિનુભાઈ સિંગાળા માટે, એની પ્રતિમા માટે, સમાજ માટે, તો એમાં રોકી ન શકે. ને એમની જે વાત છે કે તમે ગોંડલમાં આવી બતાવો, તો ગોંડલ એ કોઈના ખાતે નથી કરી દીધું, કોઈના નામે નથી કરી દીધું. અમે ગોંડલમાં પણ જશું અને ગોંડલમાં સભા, સરઘસ, લોકોને મળશું, ગોંડલના ગાંઠિયા ખાશું, ચા પીશું, બધું કરશું ગોંડલમાં. તો આ જે પાટીદાર સમાજની જે તમે કહો છો કે ગોંડલ વિસ્તારમાં 1,00,000 સવા લાખ પાટીદાર સમાજ છે, તો તમે સમાજને એકજૂટ કરવા માંગો છો, એટલે એકજૂટતા આ રાજનીતિનો એક ભાગ છે? નહીં, આવનારા દિવસોમાં અત્યારે સમાજને ભયભીત માંથી જે દૂર કરવું એ મારું કામ છે, અને આવનારા દિવસોમાં રાજનીતિ કરવાની થશે ત્યારે રાજનીતિ પણ કરશું. પણ હાલ અમારો મુદ્દો કોઈ રાજનીતિનો નથી, પણ એને જો એ રાજકીય પડકાર ફેંકતા હોય તો રાજનીતિમાં પણ આ લઈ જશું. કેમ કે જો મેં જે જાણ્યું છે અને સમજું છું, પાટીદાર સમાજની ઘણી બધી એવી સીટો છે કે જ્યાં સમાજની વસ્તી હોય ને સમાજ ટિકિટ નથી લેતો. આજ ગુજરાત જ્યારે બન્યું, અમરેલીમાંથી આપણા પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા અમરેલીમાંથી જીતા મુખ્યમંત્રી બન્યા, ત્યાં સૌથી વધુ પાટીદાર સમાજની વસ્તી હતી. આવી તો ઘણા બધા અસંખ્ય દાખલાઓ છે. ભાજપ કોંગ્રેસ કરતાં પણ આપણે લોકશાહીના દાખલા જોઈએ કે જ્યાં કોઈ સમાજની વસ્તી વધુ છે પણ ત્યાં બીજો કોઈ સમાજના વ્યક્તિ ધારાસભ્ય છે, સરપંચ છે, ગામ હોય, તાલુકા, જિલ્લા, બધું બને છે. પણ એનો મતલબ એવો નથી કે તમે જે સમાજથી ચૂંટાવ છો, જે લોકોથી ચૂંટાવ છો, જે વ્યક્તિથી ચૂંટાવ છો, જે 18 જ્ઞાતિ તમને મત આપે છે એને તમે કાબૂમાં રાખો, એના પર ભય ફેલાવો, એના પર શાસન કરો. શાસન કરવું સુશાસન હોવું જોઈએ, નહીં કે તમે તમારા વ્યક્તિગત 2 નંબરના ધંધાઓ ખીલવો, તમે ત્યાં ન્યુસન્સ ફેલાવો, ગેંગો ઓપરેટ કરો, આ વસ્તુ ના હોવી જોઈએ. શું લાગે જે રીતે પાટીદાર સમાજ એકજૂટ થઈ રહ્યો છે, તો દરબાર જેમ કે ગણેશ જાડેજા છે એ દરબાર કોમમાંથી સમાજમાંથી આવે છે, આ પાટીદાર સમાજમાંથી, અને પાટીદાર સમાજનું સંમેલન કે મીટિંગ કહો એકબીજાની સામસામે થઈ રહી છે, તો દરબાર વર્સિસ પાટીદાર ગોંડલમાં થવા જઈ રહ્યું છે આવનારી ચૂંટણીમાં? પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો મુદ્દો જ નથી, એ તો ત્યાં 10 થી 15 હજાર ક્ષત્રિય સમાજના લોકો વસે છે ગોંડલમાં. પાટીદાર વર્સિસ ક્ષત્રિયની વાત જ નથી. આ વાત છે કે જેમના હાથમાં સત્તા છે એ સત્તાનો દુરુપયોગ કરીને લોકોને ના દબાવે, બસ એટલી જ વાત છે. એ 50 વર્ષ રહે, 100 વર્ષ રહે, 500 વર્ષ શાસન કરે, કોઈને વાંધો નથી. મેં દાખલો આપ્યો ને, જીવરાજભાઈ મહેતા મુખ્યમંત્રી બન્યા, પાટીદાર સમાજની સૌથી વધુ વસ્તી હતી, પ્રથમ વખત ગુજરાતની ચૂંટણી હતી ને મુખ્યમંત્રી બન્યા હતા. તો એમાં કોઈ વાંધો જ નથી કયો સમાજ કોણ છે એના સાથે. તમને જે સત્તા સોંપે છે એ સત્તાનો જે પણ તમે શપથ લ્યો છો એ શપથને અનુસંધાને, શપથની મર્યાદામાં રહીને લોકોને કઈ રીતે મદદરૂપ થાય એ માટેની ભાવના હોવી જોઈએ, નહીં કે પોતાના વ્યક્તિગત ધંધા, બિઝનેસ, ગ્રુપ માટેના વાતો કરીને લોકોને દબાવવા. તો આ જે વાત થઈ રહી છે કે સુરતમાં જે મિટિંગ કરવામાં આવી હતી, તો એ મિટિંગમાં આપના પણ નિવેદનો કંઈક ગણેશ ગોંડલની વિરુદ્ધમાં હતા, ત્યારબાદ એમને ત્યાં મિટિંગ બોલાવી હતી? એ જે હકીકતો છે એમ દર્શાવી કે ભાઈ ત્યાં તમે બાયોડીઝલના જે ખોટા ધંધાના રાફડા ફનાવ્યા છે,
જે ગેમલિંગ ને આઈડી ને આ બધાના જે વસ્તુઓ કરો છો, એના વહીવટ કરો છો, ટકાવારીમાં લોકોને યુવાનોને બરબાદ કરે છે, તો એ બધી વસ્તુ છે ન્યુસન્સ છે, અને સમાજ સાથે મતલબ જ નથી. આ ન્યુસન્સ તો દરેક લોકો સાથે જોડાયેલું છે. ખાણ ખનીજને લગતા જે પ્રશ્નો છે, ત્યાં અમુક ધંધામાં તમે લોકોને ઘૂસવા નથી દેતા, તો આ બધા જે પ્રશ્નો છે ના હોવા જોઈએ. અલ્પેશભાઈ, આ તમામ પ્રશ્નો માત્ર ગોંડલ વિસ્તારમાં છે કે ગુજરાતના બીજે કોઈ વિધાનસભા વિસ્તારમાં પણ આવા પ્રશ્નો છે? બીજા વિધાનસભામાં પણ હોઈ શકે, નવું એવું નથી. નાના મોટા પ્રશ્નો દરેક જગ્યાએ હોવાના જ છે, પણ ગોંડલમાં જે છેલ્લા 4-5 મહિનામાં મેં અગાઉ દર્શાવી એ ઘટનાઓ ઘટી, એનાથી લોકોની અંદરનો આક્રોશ બહાર આવ્યો છે. આ ઘટનાઓ લોકોને ખબર મળી. આ જે ઘટના ઘટી પછી લોકો બહાર આવે છે કે અમારી સાથે આવું થયું છે, અહીંયા આવું થાય છે, આ ગામમાં આવું છે, આ સમયે આ તારીખોમાં આવું થયું હતું, એટલે લોકોને હવે જાણકારી વધુ મળે છે. તો ખાલી ગોંડલમાં જ જે આપ દર્શાવો છો, બતાવો છો, ખાલી ગોંડલમાં જ આ સમસ્યાઓ છે, બીજી કોઈ વિધાનસભામાં નથી કે સ્પેશિયલી ગણેશ જડેજા સાથે કોઈક વાંધો હોય? નહીં, એની સાથે વ્યક્તિગત કોઈ વાંધો જ નથી. અમે ક્યારેય મળ્યા નથી, એ અમને મળ્યા, અમે કોઈ દિવસ એને કાંઈ નથી કીધું, નથી એણે અમને દીધું. પણ જે વિનુભાઈ સિંગાળાની પ્રતિમા સ્થાપન કરવાને લઈને જે મિટિંગ મળીને પછી એને જે શું મનમાં હોય એ જાણે, પણ એ પછીથી એને વ્યક્તિગત નામજોગ મિટિંગો બોલાવે છે, નામજોગ વિરોધ કરે છે, હાય કરે છે, એટલે એનો જે વિષય હોય. પણ અમે અમારું જે કાર્ય છે તો અમે પહેલા આરંભ્યું હતું, તો એ વચ્ચે આવ્યા છે, પણ અમારું કાર્ય જે છે એમાં અમે આગળ વધતા રહીશું. એ પણ ભાજપમાંથી છે, આપ પણ ભાજપમાંથી છો, તો શું આવનારા દિવસોમાં એક પાર્ટીમાં રહીને બંને લીડરો સામે ત્યાં ચૂંટણી લડવાની યોજના કે અથવા એની સામે કોઈ કેન્ડિડેટ ઊભો કરવાની યોજનાઓ ખરી? જો એ જે લીડરશિપની ને જે વાત છે એની પરિવારની વાત છે. અમે કોઈ પરિવારમાંથી નાખું ચલાવીને એ રીતે મોટા નથી થયા. અમે મજૂરી કરતા હીરા ઘસતા પરિવારમાંથી આવી છીએ. અમે જાત મહેનતથી ઊભા થયા છીએ અને સંપૂર્ણ સમાજના સહકારથી જ ઊભા થયા છીએ, અને સમાજથી જ અમને બિરુદ મળ્યું છે, સમાજથી નામ મળ્યું છે. જે આજે કંઈ પણ છીએ એ સમાજના લીધે છે, અને આવનારા દિવસોમાં પણ સમાજના લીધે જશું. એટલે એની સાથે અમારે કંઈ કરવું ન કરવું એ અમારો કોઈ મતલબ જ નથી. એની વ્યક્તિગત વસ્તુ છે, એમની રાજનીતિ અલગ બાબત છે, અને રાજનીતિનો સમય આવશે ત્યારે રાજનીતિ પણ કરીશું. પણ હાલ કોઈ મુદ્દો જ નથી ને તમે મિટિંગ બોલાવો છો, સભા કરો છો, તમારા 200-500 માણસો લઈને જાઓ છો, ગામને બાનમાં લ્યો છો, આ વસ્તુ ના હોય. અલ્પેશભાઈ, એ જ પ્રશ્ન કે તમે બંને એક જ પાર્ટીના, કેમ કે આપ અત્યારે ભાજપમાં છો, એ જે ગણેશ ગોંડલ છે એ પણ ભાજપમાં છે, એનો પરિવાર પણ ભાજપમાં છે, તો આવનારા દિવસોમાં જે પરિસ્થિતિ સામાજિક સ્તરે જે શરૂઆત થઈ છે, તો પોલિટિકલી સ્તરે પણ પહોંચશે, કેમ કે બંને પાર્ટીના એક જ પાર્ટીના બંને લોકો છો. પોલિટિકલ મુદ્દાની બાબત બનશે અથવા પોલિટિકલ કંઈ પણ એનું ઘર્ષણ કે આતે હશે, તો અમે પોલિટિકલ પાર્ટી તરીકે પાર્ટીના કરતા પાર્ટીના જે પ્રમુખશ્રી છે, પાર્ટીના જે હાઈકમાન્ડ છે, એનું પણ ધ્યાન દોરીશું કે આવી રીતે સમાજને દબાવવાની પ્રવૃત્તિ હશે તો એ સાંખી લેવામાં નહીં. બીજી એક વસ્તુ, એ સુરતમાં આપણે મીટિંગ કરી હતી, એમાં જે નિખિલ ડોંડા, આઈ થિંક નામ છે, ડોંગા, જે ગણેશ ગોંડલના વિરોધી કહેવાય છે, એ પણ મીટિંગમાં હાજર રહ્યા હતા. તો શું સંકેત જાય છે કે આ જે સુરતમાં મીટિંગ થઈ હતી એ ગણેશ ગોંડલની વિરુદ્ધમાં હતી કે મૂર્તિ સ્થાપના કરવા માટે? નિખિલભાઈ ડોંગા એ મીટિંગમાં હાજર નહોતા, અને નિખિલભાઈ ડોંગા એની મીટિંગ ક્યાં એની સાથે એને કંઈ લેવા દેવા પણ નથી. આ તો ત્યાં જિગીશાબેન પટેલને ત્યાં બીજા મિત્રોએ મળી અને ત્યાં આયોજન કર્યું હતું કે આ રીતે પ્રતિમાનું સ્થાપન થાય, અને પછી અલગ અલગ જગ્યાએ એના સમર્થનમાં મિટિંગોનો દોર અત્યારે ચાલુ જ છે, અને એ મિટિંગની આ મિટિંગ હતી. નિખિલભાઈ ડોંગા કે એની વિરોધી પાર્ટી કે એની કોઈ વસ્તુ નથી. બીજો એક અંતિમ પ્રશ્ન એ પણ મગજમાં ફરીથી આવી રહ્યો છે કે એક જ પાર્ટી લઈ બીજેપીના બંને લીડર, સમજી લો આપ તો બીજેપીમાં છો જ અત્યારે, ખાલી સામાજિક નેતા નથી, અને સામે ગણેશ જાડેજા એ પણ બીજેપીના છે, તો આવનારા દિવસોમાં આ દરબાર વર્સિસ પાટીદાર, છત્રી વર્સિસ પાટીદાર બનશે લડાઈ, કે બીજેપી વર્સિસ બીજેપી બનશે? દરબાર વર્સિસ ક્ષત્રિય, દરબાર વર્સિસ પટેલો કે ક્ષત્રિય વર્સિસ પટેલોની આ વાત નથી. મેં પહેલાં કીધું એમ કે આ માત્ર મુદ્દો છે કે ત્યાં ગોંડલમાં જે ભય છે એ ભય કઈ રીતે જાય. એ બધા જે કાર્ય છે એની સાથે સંલગ્ન માણસો છે, જે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, સમાજની સાથેની પ્રવૃત્તિઓ અસામાજિક ન હોવી જોઈએ. તમે કોઈ પણ પાર્ટીમાં છો, કોઈ પણ પક્ષના છો, કોઈ પણ સમાજના છો, શાસનની કરવાની એક મર્યાદા હોય છે. તમે એ મર્યાદાને છોડીને કોઈને દબાવો છો, ધમકાવો છો, 5-10 બોડીગાર્ડ લઈને ગમે ત્યાં ફરો છો, ગનમેનો લઈને આટા મારો છો, તો એનાથી લોકોનો ભયનો માહોલ ઊભો જે થાય છે. જેની ત્યાં તમે ગેંગો છે એને સમર્થનો કરો છો,
લોકોની જમીનો પચાવી પાડવાની, ધંધામાં કમિશનો લેવાના, એટલે બીજા માણસો લેતા હોય, પણ બેકબોન જે પણ તમે કરો છો એ ન થવું જોઈએ. આ બધી વસ્તુ સરકારને ધ્યાનમાં નથી, કેમ કે વર્ષોથી એમનો ત્યાં ધારાસભ્ય પદ રહ્યા છે, એના ફાધર માતા. સરકારને પણ ધ્યાનમાં જ છે. જે લોકો આમાં આગળ આવે છે એની ફરિયાદો પણ થાય છે, પણ મેં પહેલા કીધું એમ કે લોકો જ ડરેલા છે તો ફરિયાદી પણ નથી બનતા, ફરિયાદ આગળ નથી આવતી, ચોપડા ઉપર કંઈ થતું નથી. તો લોકો આગળ આવે, લોકો સાથે કંઈ ઘટના એવી ઘટે છે, કાયદા વિરુદ્ધની વાતો છે, તો પોલીસ એમાં મદદ કરશે. એ માટેના અમે પ્રયાસ કરીશું. પાટીદાર સમાજ આગળ આવ્યો છે, સમજી લો એમની, તો સરકારને ધ્યાનમાં નથી આ બધી વસ્તુઓ? જેમ કે આપ એટલા બધા આક્ષેપ કરી રહ્યા છો કે ભાઈ ગણેશ ગોંડલ કે ગોંડલ વિસ્તાર આવું થઈ રહ્યો છે. આ મુદ્દે હાલ અમે સામાજિક રીતે અમારું કામ કરીએ છીએ. જરૂર પડે સરકારની પણ મદદ લેશું, પાર્ટીની પણ મદદ લેશું, સમાજના આગેવાનો, અમારી સંસ્થાઓ, દરેક લોકોની મદદ લેશું. તો બિલકુલ આ હતા અલ્પેશ કથિરિયા. તેઓ ભાજપના નેતા પણ છે અને પાટીદાર સમાજના નેતા પણ છે. ગોંડલમાં જે ગણેશ જાડેજાને લઈને જે વિવાદો ચાલી રહ્યા હતા અને સુરતમાં જે મિટિંગ યોજાઈ હતી, તે અલ્પેશભાઈ કહી રહ્યા છે કે એમના સામાજિક નેતા જે હતા એમને મૂર્તિ સ્થાપના માટે કરવામાં આવી હતી. ત્યારબાદ ગણેશ ગોંડલના એક ગામમાં પણ મિટિંગ કરી હતી, પણ એમની વિરુદ્ધમાં ત્યાં સૂત્રોચ્ચાર કરાયા હતા. તો હવે તમામ સવાલોના જવાબ આપ્યા છે અલ્પેશભાઈ કથિરિયાએ, પણ જોવાનું એ રહેશે, કારણ કે બંને બીજેપીના લીડર છે. સમાજ અલગ અલગ જરૂર છે, તો આવનારા દિવસોમાં આ જે લડાઈ છે સામાજિક બનશે કે એક જ પાર્ટીના બંને નેતાઓની વચ્ચેની બનશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.